હેલો મિત્રો, પહેલાં લગ્ન થતું તો ઢોલ ખાલી ઢોલ વગાડી પીપુડી વગાડીને લગ્ન કરતા હતા. બેન્ડ વાજા હોય સરસ. અને અત્યાર તો ડીજેનો જમાનો થઈ ગયો છે. હા હા હા, તોબા તોબા. હમણાં હું બાધામાં જતો હતો મારા વેવાઈને ત્યાં. તો રસ્તામાં થઈને નીકળ્યા ને રોડ ઉપર જ સરસ મજાનો મંડપ બાંધેલો અને તારની વાડ અને જવા જેટલો જ રસ્તો. અને ભાઈ દરવાજામાં ડીજે લાઈન ઊભું કરી દીધું. એ મોટું ટ્રકમાં ડીજે. અલા ભાઈ, મેં કીધું આ લગ્નમાં જવાનું ક્યાં થઈને? તો કે આમ તમારે થોડુંક ફરવું પડશે, અડધો કિલોમીટર. એટલે મેં કીધું લગ્નમાં આવ્યા છીએ, અડધો કિલોમીટર ફરવાનું હોય? આ ડીજે થોડુંક આગળ. ના ના ના, બોલો ડીજે મૂકેલું તો દરવાજો પણ બંધ થઈ ગયેલો અને અંદર કોઈનાથી જવાય જ નહીં. આ ડીજે શું અર્થ ભાઈ બોલો? જવાનો દરવાજો બંધ થઈ જાય તો ડીજે લાવવાનો અર્થ શું? એ જ થઈ નીકળ્યા. પછી આગળ લગ્નમાં ગયા તારે મને તો ભાઈ ચાંદલો લખવા બેહાડી દીધા. લ્યો તમારે ચાંદલો લખવાનો છે. બધું બેઠા લખવા. ચાંદલો લખવાનું ચાલુ કરીને ડીજેનો અવાજ કશું સંભળાય નહીં. વાતો શું કરે એ ખબર ના પડે. બોલો ભાઈ, શું નામ લખવાનું છે ચાંદલામાં? કેટલા રૂપિયા? 201, 501, 101. એ 201 કહેતા કહેતા 101 થઈ ગયો. એ પાછું ચેકવું પડે. નામ શું ભાઈ? તો કે ભુરાજી અમરાજી ઠાકોર. મેં તો લખી કાઢ્યું ધુરાજી અમરાજી ઠાકોર. પેલા કે વાંચી લે ભાઈ, ધુરાજી નહીં ભુરાજી. તો આવું ને આવું થાય ભાઈ, ક્યાંયનું ક્યાંય લખાઈ જાય. આવા ડીજેના શોખ છે. અને પાછા નાના છોકરા લઈ અને ડીજે જોડે જઈને કૂદાકૂદ કરે, ડિસ્કો કરે પાછા. એટલે તમારું આટલું મોટું હૃદય ને તમને ધબકારા વધી જતા હોય તો આટલા નાના નાના છોકરાને આવડું એનું હૃદય હોય, શું દશા થાય ભાઈ? એ હૃદયનો પડદો બંધ થઈ જાય તો ખલાસ થઈ જાય માણસ કે છોકરું. ડીજે લઈને પાછો વરઘોડો કાઢે. વરઘોડો કાઢે ને હોંકડો રસ્તો હોય, નીકળે નહીં. ઉપર નરિયા હોય, જો જૂનું મકાન હોય તો પોપડા પડે. ભાઈ એમાં તો વરઘોડો કાઢેલો તો વરઘોડામાં તો સાંકડામાં રસ્તા તો ઉપરથી બોલો પેલા તો ફૂલ અવાજ કરી દીધો ને તે ઉપરથી કાંકરા પડવા મળ્યા. તે ડીજે બંધ કર્યું અને આગળ લઈ ગયા. આ અર્થ કરો ભાઈ ડીજેનો. એનો વોલ્યુમ માપનો રાખવાનો હોય. અવાજ ધીમો રાખો, સારું લાગે. આ તો કોઈ સાંભળે નહીં, કશું જ નહીં. આવું ડીજે છે. એટલે આવું સાહસ ના કરાય. આવું સાહસ કરતા નહીં અને વ્યવસ્થિત લગ્ન કરો. છોકરાઓને ડીજેનો શોખ હોય એ તો કે, પણ આપણે સમજવાનું છોકરાને ખબર ના પડે. છોકરો તો પાછા રિસાય, મારે આ ડીજે જોઈને, મારે 60,000 વાળું જોઈને, મારે 50,000 વાળું જોઈને, મારે તો પાછા કલાકારો. અલા રાત્રે વરઘોડો ફરતો હોય, ડીજેની લાઇટો લપકારા મારતી હોય તો વરરાજા તો દેખાય જ નહીં અંધારામાં અને કૂદાકૂદ કરે. ગાનાર કોણ હોય ખબર ના પડે. એ અંધારું અંધારું. આ ડીજેનો શું અર્થ ભાઈ? આમ સરસ મજાની લાઇટો હોય, વરરાજાનું મોઢું ના દેખાય. એવું તો પાછી લાઇટો લપકા મારે, આખું અંજાઈ જાય, કાનમાં આંગળીઓ ઘાલવી પડે. આ જમાનો છે અત્યારે લગ્નનો. એ સરસ મજાનો આમ બેન્ડ વાજા લાઈન લગ્ન કર્યું હોય તો કેવી મજા આવે. તો આ ડીજેની વાત થઈ ભાઈ. ડીજેમાં આવું થાય. અને જો પાછા ડીજેમાં તો આવામાં પાછો ઘણો તો લાભે થાય. પાછો જો પ્રેમલા પ્રેમલી હોય ને તો કોનું કોનું વાતો કરે તો કોઈને ખબર ના પડે. આવું બને પાછું નુકસાન એ થાય ને. આ બધું મુશ્કેલીવાળું જ છે ભાઈ. એટલે ડીજે લાવો, માઇક ધીમો અવાજ રાખો, મજા આવશે. હા.
સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, ગમે તો